સાતમ આઠમના તહેવારો બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રોગચાળામાં વધારો થયો છે. તાવ, શરદી, ઉધરસના કેસમાં સતત વધારો થયો છે. મચ્છરજન્ય કેસમાં પણ સતત વધારો છે. રાજકોટ શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. રાજકોટની અંદર અહીંયા બહેનો આપણી સાથે છે. બેન, કયા વિસ્તારમાંથી અને સાફ સફાઈ થાય છે ખરી? ગારીડા ગામથી. હા, સાફ સફાઈ થાય છે? કોઈ વસ્તુ નથી થતી સાફ સફાઈ. કોઈ રોગ છે તમારા ગામમાં? અમારા ગામમાં શરદી, ઉધરસ, હાથ પગનો દુખાવો બધો બહુ જ છે. આ 2-3 દિવસથી તો બહુ જ છે. તમે કયા વિસ્તારમાં? કોઠારિયા વિસ્તારમાં કોઠારિયા વિસ્તારમાં શું સ્થિતિ છે? તાવ, શરદી, ઉધરસ અને હાલતા ગટરો ને એવું બધું ઉભરાય છે. મચ્છર, માખ્યું મચ્છરો છે કે નથી? છે. મચ્છર છે. કેટલાક મચ્છરો છે? છે થોડા થોડા. સાફ સફાઈ ઓછી થાય ને એટલે શેરીમાં બધે કયો કયો રોગચાળો છે? તાવ, શરદી, ઉધરસ આ બધાને દુખાવા હાથ પગના. બેન, તમે ક્યાંથી આવો? અમે વેકરી. બરોબર. વેકરીમાં શું સ્થિતિ? પાણીની બહુ તકલીફ થતી નથી. મચ્છરનો તાવના હિસાબે ગામડામાં છે રોગચાળો? ગામડામાં છે. વેકરી અમારે પાણીનું બહુ. એરપોસ્ટ અમારું ગામ આવ્યું ગારીડા. અમારું ગામ બામણબોર એરપોસ્ટ આગળ આવ્યું ને તો બહુ જ અમારે ગંદકી વાળો એવો રોડ રસ્તા બંધ થઈ જાય. વાળ બાવળ આમ નીચે પડી ગયા આવે તો રસ્તા સાફ કરતા નથી. હા, રોગચાળો છે? રોગચાળો બહુ જ છે. મારી પોતાની દીકરા આજ 3 દિવસથી દવા એક ધારા લેવા જાય છે તો કઈ હરખું આવતું નથી. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાને લઈને જોઈ શકાય છે કે દર્દીઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. શહેર અને જિલ્લા આરોગ્ય વિભાગ રોગચાળાને નાથવા માટે નિષ્ફળ હોય તે પ્રમાણેનો માહોલ રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોની અંદર જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ આરોગ્ય કેન્દ્ર, જિલ્લાના આરોગ્ય કેન્દ્રની અંદર પણ આ જ રીતે ભારે દર્દીઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે અલગ અલગ કાર્યવાહી મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગે કરવાની જરૂરિયાત છે. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.